નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે લૂણીની ભાજીની રેસીપી શેર કરીશ। આ લૂણીની ભાજી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે। તેમાં કેલ્શિયમ ખૂબ જ વધારે માત્રામાં હોય છે। લૂણીના પાંદડા છે ને તે ખાટા હોય છે, તેથી તે વિટામિન સીનો પણ ખૂબ જ સારો સોર્સ છે। તો લૂણીની ભાજી જ્યારે પણ માર્કેટમાં મળે ને ત્યારે લઈને તેનું શાક બનાવવું જ જોઈએ। અલગ અલગ જગ્યાએ લોકો અલગ અલગ રીતે લૂણીનું શાક બનાવે છે। તો અહીંયા હું લોટવાળું લૂણીનું શાક બનાવીશ। તો આ માટે કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેમાં 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન આપણે જીરું નાખી દઈશું। બંને સરસ રીતે તતડી જાય પછી આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું। હવે લૂણીની ભાજી છે ને તેના પાન ખાટા હોય છે, તેથી આપણું શાક પણ એકદમ ઘટુંબળું બનશે। તો હવે આપણે તેમાં ભાજી નાખી દઈએ। ભાજીને પહેલાં તો સરસ રીતે આપણે ધોઈ લેવાની, પછી આપણે તેના નાના નાના કટકા કરી લેવાના। હવે આપણે તેલમાં તેને જ્યાં સુધી સોફ્ટ ન થાય ને ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહીશું। થોડી જ વારમાં લૂણીની ભાજી સરસ રીતે સોફ્ટ થઈ જશે। તમે જો લસણ ન ખાતા હોય ને તો તેને તમે સ્કીપ કરી શકો છો। લોટ વગર પણ લૂણીનું શાક બનાવી શકાય છે। તો અહીંયા હું લોટવાળું શાક બનાવીશ, જેથી તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। તો અહીંયા આપણી ભાજી છે તે સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે થોડાક તેમાં સૂકા મસાલા નાખી દઈએ। તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે। અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું। તમારી પાસે જો કાશ્મીરી લાલ મરચું હોય ને તો તે પણ તમે તેમાં નાખી શકો છો। અહીં અમે સાદું લાલ મરચું નાખ્યું છે। હવે સ્વાદ પ્રમાણે આપણે થોડુંક તેમાં મીઠું એડ કરી દઈશું। હવે 1 ચમચી આપણે ધાણા જીરાનો ભૂકો એડ કર્યો છે। હવે આ બધા સૂકા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે। હવે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એક સુધારેલું ટમેટું નાખી દઈશું। ટમેટું સરસ મજાનો સ્વાદ આપશે આપણી ભાજીમાં। તો આ માટે ટમેટું એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થોડીવાર માટે તેને ઢાંકી દઈએ। તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ ઢાંકી અને જોશું તો પછી આપણું જે શાક છે, આપણે જે ટમેટા શાકમાં નાખ્યા છે તે સરસ મજાના સોફ્ટ થઈ ગયેલા જણાય છે। હવે આપણે તેમાં ચણાનો લોટ નાખીશું, તે પણ 1 ચમચી જેટલું, 1 થી 2 ચમચી જેટલું। હવે ચણાનો લોટ નાખીશું પછી ફટાફટ આપણે આ રીતે લૂણીની ભાજીને ચલાવતા રહેવાનું છે, જેથી ચણાના લોટના ગાંઠા બને નહીં। તો સરસ મજાનું શાક મિક્સ થઈ જાય, લૂણીની ભાજી હારે લોટ મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને ઝડપથી મિક્સ કરતા રહેવાનું છે। થોડીવાર ધીમા તાપે આપણે તેને ચડવા દેવાનું છે, જેથી લોટ છે તે સરસ મજાનો પાકી જાય। તો અહીંયા આપણી લૂણીની ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। તમે તેને રોટલી, રોટલા, પરોઠા કે પછી ભાખરી સાથે ખાઈ શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।